નમસ્તે મિત્રો, આજે આપણે વાત કરીશું એફઆઈઆર, ઝીરો એફઆઈઆર, ઈ0 એફઆઈઆર એટલે શું. સામાન્ય રીતે કોઈપણ ગુનાનો ભોગ બનેલ વ્યક્તિ જે પોલીસ સ્ટેશને અરજી આપે અને પોલીસ અધિકારી દ્વારા તે અરજીના આધારે નોંધવામાં આવતી ફરિયાદ એટલે એને એફઆઈઆર, ફર્સ્ટ ઇન્વેસ્ટિગેશન, ફર્સ્ટ ઇન્ફોર્મેશન રિપોર્ટ. હવે મિત્રો એમાં ઝીરો એફઆઈઆર એટલે શું? તો તમે કોઈ એવી જગ્યાએ છો કે જ્યાં તમારી સાથે મારપીટ થઈ હોય, તમારી પાસે કોઈ પણ ચોરી, લૂંટફાટ કે મારપીટ થઈ હોય, પણ તમને એ ખ્યાલ નથી, તમારે તરત જ પોલીસ સ્ટેશને એની ફરિયાદ નોંધાવી, પણ તમને ખ્યાલ નથી કે બનાવવાળી જગ્યા કયા પોલીસ સ્ટેશનની હદનીમાં આવે, અથવા તો તમે જે ગુનો તમારી સાથે બન્યો એ શહેરથી કોઈ બીજા શહેરની અંદર છો, તો તમે કોઈ પણ તમારા નજીકના પોલીસ સ્ટેશને એની ફરિયાદ નોંધાવી શકો છો. પોલીસ અધિકારી તમારી ફરિયાદને નોંધશે અને એને 0 નંબર આપશે. ત્યારબાદ તમારી નોંધાયેલી ફરિયાદને જે બનાવવાળા સ્થળના લગત પોલીસ સ્ટેશનને મોકલી આપવામાં આવશે. એ પોલીસ સ્ટેશન દ્વારા તમારી ફરિયાદ ઉપર આગળની કાર્યવાહી શરૂ કરવામાં આવશે. હવે મિત્રો, ઈ0 એફઆઈઆર એટલે શું? તો ઈ0 એફઆઈઆર એટલે મિત્રો તમારી સાથે કોઈ પણ સાયબર ક્રાઇમને ડામવા માટે પણ ઈ0 એફઆઈઆરની પહેલ કરવામાં આવેલી છે, જેની અંદર તમારી સાથે 10 લાખ કે તેથી વધુ રકમની છેતરપિંડી થઈ હોય તો તમે એને નેશનલ સાયબર ક્રાઇમ પોર્ટલ પર પણ ફરિયાદ કરી શકો છો, અથવા તો 1930 નંબરનો જે હેલ્પલાઇન નંબર છે એમાં પણ તમે એની અરજી કરી શકો છો. આ તમારે જે અરજી ફાયર એ ઓટોમેટિક તમારી એને ઈ0 એફઆઈઆરમાં કન્વર્ટ થશે.